આમ તો કબજિયાતની સમસ્યા નાના બાળકોથી લઈને મોટા સુધી બધામાં જ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને નાના બાળકોમાં થતી કબજિયાતની સમસ્યાના કારણે મમ્મીઓનું સ્ટ્રેસ લેવલ તો ખૂબ જ વધતું જતું હોય છે. અને હા, જો બાળપણમાં આ સમસ્યા ઉપર ધ્યાન આપવામાં ના આવે તો ક્રોનિક કોન્સ્ટિપેશનના કારણે ભવિષ્યમાં તેમને પેટને લગતી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. આજે આપણી સાથે એક એવું બાળક છે જેણે એમના કોન્સ્ટિપેશનને ફક્ત ડાયટરી ચેન્જીસ દ્વારા આ સમસ્યામાંથી છુટકારો મેળવ્યો છે. ઓવર ટુ યુ માહી વાવડિયા. બાય બોર્ન મને કોન્સ્ટિપેશનનું પ્રોબ્લેમ હતું અને ફિગર એન્ડ ફિટમાં આવ્યા પછી મારો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે, કારણ કે મેં એક્સરસાઇઝ કરી, પ્રોપર ડાયટ ફોલો કર્યું અને મારું વેઇટ લોસ પણ થયું છે, હાઇટ પણ વધી છે. મારી બેબીને હું અહીંયા ફિગર એન્ડ ફિટમાં લાવેલો. ત્યાં મારી બેબીનું વેઇટ લોસ માટે 1.5 મહિના પહેલાંની જર્ની સ્ટાર્ટ કરી. તેને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હતો અને વેઇટ પણ થોડું વધારે હતું. તો દોઢ મહિનાની અંદર જ ખાસો એવો ફરક પડી ગયો છે અને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે. મેડમના હિસાબે અને પ્રોપર ડાયટ, ન્યુટ્રિશન અને પ્રોપર ગાઈડન્સના હિસાબે આ બધું પોસિબલ થયું છે. કોઈ લોકો એવું માનતા હોય કે આ ડાયટ કરો એકદમ ભૂખ્યા રહેવું, સૂપ પીવું, સલાડ ખાવું, એ બધું છે. પણ એ ફિગર એન્ડ ફિટમાં આવ્યા પછી મને એવું કશું પણ નથી લાગતું અને મારો વેઇટ લોસ પણ એકદમ ઇઝીલી થયો છે. તો થેન્ક યુ ફિગર એન્ડ ફિટ.